વાત કરીએ સુરતની તો સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતા રિક્ષા ચાલકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે। અઠવા પોલીસે 42 વર્ષીય આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી છે, જ્યાં એક જાગૃત મહિલાએ જે વિડીયો ઉતારતા રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી હતી, જે બાળકીની માતાએ ફરિયાદ કરતા આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો રિક્ષા ચાલક બાળકીને સ્કૂલ મૂકવા માટે જતો હતો અને આ દરમિયાન તે બાળકી સાથે અડપલા પણ કરતો હતો અને ગંદી હરકતો બાદ તેને એક દિવસ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું, જ્યાં પીડિતાના કહેવા મુજબ દુષ્કર્મની ફરિયાદ કરવા બદલ સળગાવી નાખવાની પણ રિક્ષા ચાલકે ધમકી આપી હતી। ત્યારે સુરતના આ કિસ્સાએ વાલીઓને ચિંતા વધારી દીધી છે, જ્યાં સમગ્ર મામલે પોલીસે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે।